હાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? વિદ્યાર્થી મિત્રો, ફટાફટ આપણે ક્લાસમાં જોડાઈ જઈએ જેથી કરીને આપણો આઈએમપી બેચ આપણે શરૂ કરી શકીએ. આઈ હોપ કે તમને મારો અવાજ ખૂબ ક્લિયર અને આવી રહ્યો છે. કમ્પ્લીટ ઓલ સેટ છે વિદ્યાર્થી મિત્રો? યસ, ઓકે, ડન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આઈએમપી બેચમાં વાત કરી રહ્યા હતા મૂડી ભંડોળ, આદર્શ મૂડી માળખા વિશે વાત કરી રહ્યા હતા. આપણે વાત કરી હતી કે ભાઈ આદર્શ મૂડી માળખામાં જે છે વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણે ચેક કર્યું હતું કે ભાઈ આદર્શ મૂડી માળખું જે છે આમાં આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી હતી કે ભાઈ મૂડી માળખામાં કોનો સમાવેશ થતો હોય છે. તો કે ભાઈ મૂડી માળખામાં ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી અને દેવામાં આપણે લઈ હતા બાળકો ડિબેન્ચર્સ. તો આ બંને આપણે જોયું હતું કે ભાઈ માલિકીના ભંડોળો છે અને આ જે છે બાળકો તે છે ઓછીનું ભંડોળ. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો વસ્તુ એ છે કે ભાઈ મૂડી માળખું આદર્શ કોને કહેવાય? તો ભાઈ તમે માલિકીના ભંડોળ અને ઓછીના ભંડોળનું જે પ્રમાણ છે, જે લેવલ છે, સમાન રીતે જાળવી શકો એને કહેવાય આદર્શ મૂડી માળખું. સમજાય છે? ચાલો હવે આગળ વાત કરીએ બાળકો. તો આજે આપણે શીખવાનું છે મૂડી બજારનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ. ઘણો સારો અને આઈએમપી કોન્સેપ્ટ છે, ખાસ તૈયાર કરવાનો છે. 3 માર્ક્સ માટે, 2 માર્ક્સ માટે આમાંથી ઘણા બધા પ્રશ્નો લઈ શકાય છે. કે મૂડી બજારનો અર્થ, મૂડી બજાર એટલે શું બાળકો? અહીંયા પહેલા એવું લખ્યું છે કે ભાઈ નાણાકીય બજારને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. શું લખ્યું છે? કે ભાઈ નાણાકીય બજાર જે છે એને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલો પ્રશ્ન 1 માર્ક્સ બાળકો. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભાઈ નાણાકીય બજારને કયા ભાગમાં વહેંચવામાં આવે છે? તો બાળકો નાણાકીય બજારને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. એમાંથી પહેલો ભાગ છે બાળકો મૂડી બજાર અને બીજો ભાગ છે નાણાં બજાર. પહેલો ભાગ છે મૂડી બજાર અને બીજો ભાગ છે નાણાં બજાર. હા, આઈએમપી બેચ છે. યસ, તમે જો A1 બેચની વાટ જોઈ રહ્યા હો તો A1 બેચમાં અત્યારે અકાઉન્ટનો લેક્ચર ચાલી રહ્યો છે. એટલે આ જે છે ચાલી રહ્યો છે તે આઈએમપી બેચ છે. આના પછી જે શરૂ થશે BA 6:15 તે પાછો A1 બેચ હશે. ઓકે. તો નાણાકીય બજારને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. 1 માર્ક્સનો સિમ્પલ પ્રશ્ન પૂછાય કે ભાઈ નાણાકીય બજારને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? તો 2, મૂડી બજાર અને નાણાં બજાર. મૂડી બજારમાં 2 બજારોનો સમાવેશ થાય છે. બજાર મીન્સ માર્કેટ અને માર્કેટનો મતલબ થાય છે કે જ્યાં ખરીદ વેચાણ થતું હોય. હવે શાક માર્કેટ આપણે લઈએ તો ત્યાં શાકભાજીનું ખરીદ વેચાણ થાય. ફ્રૂટ માર્કેટ લઈએ તો ફ્રૂટ્સનું ખરીદ વેચાણ થાય. અને બીજું એક માર્કેટ છે શેર બજાર, શેર માર્કેટ, ત્યાં શેરનું ખરીદ વેચાણ થાય. શેર એટલે કે જામીનગીરીઓ, શેર આવી જાય, ડિબેન્ચર આવી જાય, એના ખરીદ વેચાણનું માર્કેટ એટલે બાળકો શેર માર્કેટ. તો મૂડી બજારમાં 2 પ્રકારના બજારો છે. વળી પાછો 1 માર્ક્સનો પ્રશ્ન બાળકો, ખાસ નોટ કરજો. નાણાકીય બજારને 2 ભાગમાં વહેંચવામાં આવે છે, મૂડી બજાર અને નાણાં બજાર. નાણાકીય બજારને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? 2, મૂડી બજાર અને નાણાં બજાર. મૂડી બજારમાં 2 બજારોનો સમાવેશ થાય છે, પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. આના વિશે આપણે ડિટેલમાં સમજવાના છીએ, પણ ટૂંકમાં કહી દઉં કે ભાઈ પ્રાથમિક બજાર એટલે એવું બજાર જ્યાં સૌ પ્રથમ વખત જામીનગીરીઓ બહાર પાડવામાં આવતી હોય. જ્યાં સૌ પ્રથમ વખત જામીનગીરીઓ બહાર પાડવામાં આવતી હોય.
અને ગૌણ બજાર એટલે આપણું પ્રિય શેર માર્કેટ. આ છે ગૌણ બજાર કે જ્યાં ઓલરેડી જામીનગીરીઓનું ખરીદ વેચાણ શરૂ જ હોય, કે જ્યાં ઓલરેડી જામીનગીરીનું ખરીદ વેચાણ શું હોય? શરૂ હોય. એટલે મૂડી બજાર, નાણાં બજારને બે ભાગમાં વહેંચવામાં આવે છે, મૂડી બજાર અને નાણાં બજાર. બીજું, મૂડી બજારને બે બજારમાં સમાવેશ થાય છે. મૂડી બજારમાં ટોટલ કેટલા બજાર છે? બે. પ્રાથમિક પ્રાઇમરી માર્કેટ એન્ડ ગૌણ બજાર એટલે સેકન્ડરી માર્કેટ. ચાલો અર્થ સમજીએ મૂડી બજારનો. આ અર્થ પ્રાથમિક કે ગૌણનો નથી બાળકો, મૂડી બજારનો અર્થ સમજી રહ્યા છીએ. એટલે અહીંયા જે આપણે અર્થ સમજીએ છીએ મૂડી બજાર એટલે શું, પરીક્ષામાં વળી પાછો 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે ભાઈ આ અર્થ જે છે મૂડી બજાર એટલે શું. સમાજની બચતોને ઔદ્યોગિક સાહસો માટે લાંબા ગાળાની મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડતા સંગઠિત બજારને મૂડી બજાર કહે છે. બાળકો, સમાજની બચતોને, હવે જો આમાં કેવું છે, કંપનીઓ ઓછી છે, આપણા જેવો સમાજનો જે વર્ગ છે એ ખૂબ મોટા પાયામાં છે. તમે વિચારો કે આપણા ભારત દેશમાં 130 કરોડ પ્લસ જનતાઓ છે, તો કંપનીઓ કાંઈ 130 કરોડ ન હોય. તો કહેવાનો મતલબ શું છે કે ભાઈ એક એવું બજાર જે જાહેર જનતાને, હવે પાછો આ વસ્તુ એ છે કે 130 કરોડ પબ્લિક એવું હોય કે જે બચત કરતી હોય. તમે સિમ્પલ વિચારો તો 130 કરોડ જનતા જે છે જે પોતાની બચત કરે છે, એ બચતને એક માર્કેટમાં લાવવામાં આવે. જો આમાં કેવું હોય કે અર્થતંત્ર તો જ વિકાસ પામે જો અર્થતંત્રમાં પૈસા ફરે, સર્ક્યુલેટ થાય. આપણે એમ કહીએ કે ભાઈ વિદેશી માર્કેટો આટલા બધા સદ્ધર કેમ છે, તો એનું મેઇન કારણ એ છે બાળકો, વિદેશોમાં છે ને જે નાણાં છે, જે પૈસા છે ને, સર્ક્યુલેટ ફટાફટ થાય છે. આપણે આવું સાંભળ્યું છે, ખબર નથી પણ આમ સાંભળ્યું છે કે ભાઈ વિદેશોમાં કેવું શનિ રવિ રજા હોય, તો શનિવાર અને રવિવારે લોકો મોજથી પૈસા વાપરે. અને એ લોકોએ પાછા એના હેલ્થ ઇન્સ્યોરન્સ, ટર્મ ઇન્સ્યોરન્સ આ બધું લઈ રાખ્યું. એટલે પોતાની શરીરની સેફટી, પોતે જે ઘરમાં રહે છે ઘરના ઇન્સ્યોરન્સ, એની સેફટી બધું કરી રાખ્યું. પછી દર શનિ રવિવારે ઉડાડતો. એટલે આ પાછા આમાંથી પ્રોત્સાહિત થઈને કે સાહેબ તમે કીધું હતું ને, હવે આપણે આમ જુઓ દર શનિવાર રજા રાખते હોય, બાકી દર શનિવારે આમ જુઓ પૈસા વાપરવા. કોઈ પૂછે શનિવારે શું કામ હોય, તો કે પૈસા વાપરવાનું. રવિવારે તો કે પૈસા વાપરવાનું. નહીં, એવું નથી કરવાનું. બચત એ જીવનનો ખૂબ મોટો અને સારો પોઝિટિવ પાસો છે. એટલે બચત અતિ આવશ્યક છે અને બચત કરવી જ જોઈએ બાળકો. ઓકે, એટલે કહેવાનો મતલબ શું છે, બચત એટલે એવું નહીં કે ભાઈ તમે સોરી કે પૈસા વાપરી નાખો એટલે સર્ક્યુલેટ થાય, એમ નહીં. પૈસા આવી રીતે પણ સર્ક્યુલેટ થાય જો તમે ઈચ્છો તો. જો બાળકો, નાના નાના સમાજની જે બચતો છે, એ ભલે નાની નાની બચત હોય, 1000, લાખ, 2 લાખ, 5 લાખ, આ બચતોને ઔદ્યોગિક સાહસ માટે, ઔદ્યોગિક સાહસો એટલે મોટા પાયા પરના ઉદ્યોગો, બાળકો ઔદ્યોગિક સાહસો એટલે મોટા પાયા પરના ઉદ્યોગો. તો આપણે મોટા પાયા પરના જે ઉદ્યોગો છે એ કાંઈ ઓછી મૂડીએ તો કામ કરશે નહીં. તો મોટા પાયા પર ઉદ્યોગો ચલાવવા માટે મોટા પાયા પર મૂડીની ખાસ જરૂરિયાત ઊભી થશે. અને મોટા પાયા પર જ્યારે મૂડીની જરૂરિયાત ઊભી થાય ત્યારે એક જ કામ આવે છે અને એ છે જાહેર જનતા, જાહેર જનતાની બચતો. તો બાળકો, જાહેર જનતાની જે નાની મોટી તમારી મારી જે બચતો છે એને આપણે એક માર્કેટમાં, એક ઔદ્યોગિક સાહસમાં રોકાણ કરીએ શેરના માધ્યમથી. ઓટોમેટિક આપણો પૈસો માર્કેટમાં ગયો, સર્ક્યુલેટ થશે. તો એ વાયપરા ન કહેવાય, એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ, જેનાથી માર્કેટમાં રૂપિયો પણ આવ્યો, એટલે નાણાંનું સર્ક્યુલેશન શરૂ થઈ જશે અને આપણને વળતર મળવાનું સર્ક્યુલેશન શરૂ થઈ જશે. બોલો, પડતર રૂપિયો, પડતર ઇન કેસ કે ભાઈ તમારી તિજોરીમાં એમનો રૂપિયો પડેલો છે, તો બોલો તિજોરીમાં પડેલો રૂપિયો કંઈ એમને એમ ડબલ થવાનો નથી. તો મેન વસ્તુ ક્યાં આવીને ઊભી રહી જાય કે ભાઈ રૂપિયાને તમે ક્યાંક રોકાણ કરો.
કોઈક સેફ જગ્યાએ તમે ઇન્વેસ્ટ કરો અને ત્યાંથી વળતર મેળવવાની આશા અપેક્ષાએ કામ કરો બાળકો, તો શક્ય બને. સમજાય છે? તો સમાજની બચતોને ઔદ્યોગિક સાહસો માટે અને કેવા લાંબા ગાળાની મૂડી સ્વરૂપે, એવું નહીં કે ભાઈ 5 મહિના આપ્યા ને પછી તમે એમ કહો કે લાવો મારા પૈસા, એમ નહીં. લાંબા ગાળાની મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડતા સંગઠિત બજારને મૂડી બજાર કહે છે. ભંડોળ પૂરું પાડતા સંગઠિત બજારને મૂડી બજાર કહે છે. રહેશે યાદ? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય મૂડી બજાર એટલે શું, તો લખવાનું કે ભાઈ સમાજની નાની નાની બચતોને ઔદ્યોગિક સાહસોમાં લાંબા ગાળાની મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડતા બજારને બાળકો મૂડી બજાર કહે છે. ક્લિયર થાય છે? યસ? યસ નો? યસ નો? હાલો 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 વિદ્યાર્થી મિત્રો, જાગો છો ને? હા હાલો, 2 3 વ્યક્તિ જાગે છે, 4. હા ઓકે. કેટલા વિદ્યાર્થીઓ જોડાયા છે જુઓ તો. ઓકે, 117 માંથી પાછા બધા જાગતા રહેજો હો બાળકો. હવે જો મૂડી બજારમાં ઔદ્યોગિક જામીનગીરીઓ, સરકારી જામીનગીરી જેવી બધા જ પ્રકારની જામીનગીરીઓનો સમાવેશ થાય છે. જો હું તમને સિમ્પલ કહી દઉં, જામીનગીરીમાં આવશે શેર, પછી બંને આવી જાય, ઇક્વિટી અને પ્રેફરન્સ શેર. તો બાળકો જામીનગીરીઓમાં આવે શેર, ડિબેન્ચર્સ વગેરે. આ બધી ઔદ્યોગિક જામીનગીરી. એવી રીતે સરકારી જામીનગીરીઓમાં પણ આવે સરકારી બચત પત્રો છે. તો જામીનગીરીઓ જ કહેવાય. જામીનગીરીઓ મીન્સ કે આપણે સમાજના લોકો પોતાની બચતને લાંબા ગાળા માટે, લાંબા ગાળાનું મૂડી ભંડોળ પૂરું પાડવા માટે ઔદ્યોગિક સાહસોને પોતાની બચતો પૂરી પાડે. મૂડી બજારમાં શેર, ડિબેન્ચરનો વેપાર થાય છે. વેપાર મતલબ થાય ખરીદ વેચાણ. આવી ગયો શબ્દ કે ભાઈ મૂડી બજાર છે એમાં શેર અને ડિબેન્ચરનો વેપાર થાય છે. વેપાર એટલે શેર અને ડિબેન્ચરનું શું થાય છે બાળકો? ખરીદ અને વેચાણ. મૂડી બજાર સમાજની બચતોને ગતિશીલ રાખીને આર્થિક વિકાસમાં મદદરૂપ કરે છે. આવ્યો સરસ મજાનો પોઈન્ટ. મૂડી બજારનું કામ શું ખબર? સમાજની જે બચત છે, જે સેવિંગ્સ છે, એને ગતિશીલ રાખે છે. ગતિશીલ એટલે મૂવ ઓન રાખે છે. હાલો, કહેવાનો મારો મતલબ શું છે? હાલો, આ તિજોરી છે, તિજોરીમાં 5 લાખ રૂપિયા પડેલા છે. હાલો 10 વર્ષ થઈ ગયા, બોલો હવે તિજોરી ખોલશો એટલે સીધા 10 લાખ નીકળશે. સ્વાભાવિક છે કે ભાઈ તિજોરીમાં પડ્યા પૈસા ડબલ થઈ જાય, બરોબર ને બાળકો? શું લાગે તમને? ના, હા ફાસ્ટ થોડાક શું છે જવાબ આપો. યસ, ડબલ થશે નહીં. તો આપણે શું કરીએ છીએ? મૂડી બજારમાં નાણાંનું રોકાણ કરીએ છીએ. સમજો, શેર બજારમાં રોકાણ કર્યું, કેટલાનું? 5 લાખનું. હવે બાળકો જેમ જેમ કંપનીને નફો થશે એમ ડિવિડન્ડની આવક શરૂ થશે. વિચારો. હાલો, વળતર આવવાનું શરૂ થયું. એવી રીતે આપણે ડિબેન્ચરમાં રોકાણ કર્યું. ડિબેન્ચરમાં રોકાણ કરીએ તો વ્યાજની આવક શરૂ થશે બાળકો. સમજાય છે? ક્લિયર થાય છે? તો કહેવાનો મારો મતલબ શું છે કે ભાઈ સમાજની બચતોને ગતિશીલ રાખે છે. તમે આજે જો શેર અને ડિબેન્ચરમાં રોકાણ કરશો તો તમારા પૈસા માર્કેટમાં સર્ક્યુલેટ થશે. સર્ક્યુલેટ થશે એટલે કે માર્કેટમાં ફરતા થશે. માર્કેટમાં ફરતા થશે એટલે ફરતો રૂપિયો છે ને કમાઈને આવે. જો એટલે આપણે એમ કે નવરું માણા નખો જ વાળે, એમ નવરો પડેલો, ફાજલ પડેલો, તિજોરીમાં પડેલો રૂપિયો કાંઈ તમારે વળતર અપાવતો નથી. એટલે શેર બજારમાં ન પડાય ટ્રેડિંગ માટે. હા, નહીં જ પડવાનું. મેં એવું જ કીધું છે ને એવું જ કહીશ કે ભાઈ શેર બજાર તમારે કોઈ દુશ્મન હોય અને તમારે બદલો લેવાનું મન થાય કે આ દુશ્મન મારે પૂરેપૂરો બદલો લેવો છે, તો એને શેર બજાર શીખવાડી દેવાનું એટલે તમારો બદલો પૂરો થઈ જાય.
નહીં પડવાનું શેર બજારમાં. એટલું બધું ફ્લક્ચ્યુએટ માર્કેટ છે. હા, તમને એમ થાય સાહેબ શેર બજારમાં મારે પડવું હોય, પડાય કોને? જે કન્સિસ્ટન્ટ વ્યક્તિ હોય. કન્સિસ્ટન્ટ વ્યક્તિ મીન્સ બાળકો આજે તમે શેર બજારમાં સમજો 5 લાખના કોઈ XYZ કંપનીના શેર ખરીદ્યા, બરોબર, પછી તમારે એને 10-12 વર્ષ સુધી હટાવવાના જ નહીં, શેર કન્ટિન્યુ રહેવા દેવાના, પણ સારી કંપનીના શેર ખરીદવાના. હા, જો એ કંપની ખોટમાં જશે તો તમે ધીરજ જાળવીને બેઠા છો તોય તમારા પૈસા ડૂબશે. પણ જો કંપની નફામાં આવી તો 10-12 વર્ષે તમને એમાં અઢળક વળતર દેખાશે. શેર બજાર એમ જોઈએ તો ઘણા શેર એવા છે જે વર્ષે 30-30, 35-35% રિટર્ન આપે છે. હા, જે ઘણું કહેવાય. બેંક કરતાં તો બાળકો સમજો ને 5 ગણું છે. હા, તમારી પાસે શીખીને તમે એક્સપિરિયન્સ હોય શેર બજારનો, ટ્રેડિંગ કરતા આવડતું હોય તો કરી શકાય. એમ કાંઈ લીગલ છે, ઇલીગલ નથી. છે જુગાર, પણ લીગલ જુગાર. એમ વ્હાઇટ જેને તાશ કહેવાય ને, આપણે પત્તા રમીએ ને, હા એવો જુગાર જ છે, પણ કેવો વ્હાઇટ કોલરનો. એમ ઇલીગલ જરાય નથી. ઓકે, એટલે બાળકો કહેવાનો મારો મતલબ શું છે કે ભાઈ માર્કેટમાં પૈસા ફ્લક્ચ્યુએટ રહે. તમને એમ થાય કે સર શેર બજાર, તો એના બદલે મ્યુચ્યુઅલ ફંડ કરો. તો મ્યુચ્યુઅલ ફંડના પૈસા જશે શેર બજારમાં, પણ એ અમુક અંશે તો સિક્યોર છે. ક્યાંક તો તમને વળતર આપવાની 80-90-95% અપેક્ષા એમાં હોય છે. ડિબેન્ચર ખરીદો. હાલો, શેર બજારમાં ડિબેન્ચરમાં તો સંપૂર્ણ તમને ખબર છે કે ભાઈ 10%ના ડિબેન્ચર હોય તો દર વર્ષે 10% લેખે વ્યાજ આવે ને આવે. જે ફિક્સ જ હોય બાળકો, ડિબેન્ચરનું ફિક્સ હોય. 10% લેખે જો ડિબેન્ચર હોય, 10%ના ડિબેન્ચર, અને 10 વર્ષના ડિબેન્ચર હોય. ચાલો આપણે કોઈ એક રિલાયન્સ કંપનીના 2 લાખના ડિબેન્ચર ખરીદી લીધા છે. 10%ના ડિબેન્ચર હોય એટલે દર વર્ષે 2 લાખના 10% એટલે 20,000 રૂપિયા વ્યાજ આવે. 10 વર્ષ સુધી 20,000 આવશે એટલે 2 લાખ વ્યાજ થયું. અને બાળકો 10 વર્ષ પૂરા થશે ને એટલે આપણા જે મૂળગા રૂપિયા હતા, જે પ્રિન્સિપલ અમાઉન્ટ, તો 2 લાખ રૂપિયા આપણને પરત મળશે. તો એ સંપૂર્ણ સિક્યોર છે. તો 10 વર્ષ સુધી આપણે આપણી બચત કંપનીને આપી દીધી, પણ એ પૈસો કંપનીએ જે માર્કેટમાં સર્ક્યુલેટ કર્યો એના લીધે પૈસા કમાણા. એમ છે ને, એવો નિયમ છે, પૈસાને કમાવા જાય. યાદ રાખો, તમારી પાસે રૂપિયો હોય ને પછી તમે ઓછી મહેનત કરશો, તમારો રૂપિયો વધુ મહેનત કરશે, અને રૂપિયો જ રૂપિયાને કમાણી કરાવશે, પૈસો જ પૈસાને કમાણી કરાવશે. સમજાય છે? ક્લિયર થાય છે? ઓકે, તો કહેવાનો મતલબ શું છે કે ભાઈ માર્કેટમાં જેટલા સમાજની બચતો આવશે, કયા માધ્યમથી આવશે? મૂડી બજારના માધ્યમથી. હવે આપણે માર્કેટમાં કંઈ સીધા તો કંઈ આપણી પાસે 5 લાખ રૂપિયા હોય તો કંઈ બંડલની ટ્રે ભરીને તો માર્કેટમાં ઊભા નથી રહેતા. એટલે માર્કેટ મીન્સ કે મૂડી બજારનું માર્કેટ, જે સમાજની બચતોને ગતિશીલ રાખે છે. સમાજની બચત એટલે આપણે જે XYZ કંપનીમાં પૈસા રોકીએ છીએ એ પૈસાને ગતિશીલ રાખે છે, અને આર્થિક વિકાસમાં બાળકો શું કરે છે? મદદ કરે છે. લાક્ષણિકતા શું છે બાળકો મૂડી બજારની? મૂડી બજાર એ લાંબા ગાળાના મૂડી ભંડોળ માટેનું બજાર છે. એટલે જ બાળકો મેં તમને કીધું શોર્ટ ટર્મ માટે શેર બજારમાં નહીં પડવાનું, કારણ કે એમાં 2-5 વખત ફાયદો થાય અને 6ઠ્ઠી વખત જે નુકસાન થાય એમાં બધો ફાયદો અને આપણા મૂળગા રૂપિયા બધું હકેલી. આ ઓલા જેવું છે, ભરતી આવે ને એનું મોજું કેવું હોય કે આમ જે જોરદાર મોજું આવે કિનારે જેટલો કચરો ભર્યો હોય ને એ લઈને વહી જાય, અને હલકો ફુલકો માણસ હોય તો એને ઉપાડી જાય. તો શેર બજાર એવું જ છે, 2-3 વાર નફો થાય અને એકવાર એવી ખોટ જાય કે જે તમે 3-4 વર્ષનો નફો ભેગો કર્યો હોય બધું મિક્સ થાય. પ્રસાદ સંતોની પધરામણી થઈ છે આપણે આજે આંગણે. ઓકે, એમની પ્રસાદી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આપણા આંગણે સંતોની પધરામણી થઈ છે. એ ખુશીમાં પ્રસાદ અહીંયા આપવામાં આવ્યો છે, જે આપણે બધા સાથે મળીને ગ્રહણ કરી રહ્યા છીએ એવું સમજવું. ઓકે, હા, તમને છે ને એની સ્ટોરી કહું. જુઓ, તમને એમ થાય સર તમે ખાઈ લીધું, બધાને આવી ગયું, હવે બીજું તો શું કરવું? આપણે માર્કેટ ટક કરીને નખાતું જ નથી, કેમેરામાં ભાગે સીધું. બાળકો, હવે છે ને તમને એક સ્ટોરી કહું. જુઓ, પાંડવોને અજ્ઞાતવાસ થયો ને, પાંડવોને ઓળખો ને? કેટલા પાંડવો હતા? બોલો, જાગો છો ને? પાંડવો કેટલા હતા? 5 હતા. હા, એમ જાગે તો છે. હાલો, વાંધો નથી. બાળકો, પાંડવોને જ્યારે અજ્ઞાતવાસ થયો ને ત્યારે એનો અજ્ઞાતવાસ ભંગ કરવા માટે દુર્યોધન અલગ અલગ ટ્રીક અપનાવતો હતો.
તો એક વખત થયું એવું કે દુર્યોધનના દરબારમાં ઋષિ દુર્વાસા પધાર્યા. હવે દુર્વાસા ઋષિ એટલે તો આમ જો આમ તડકતા ને ફડકતા, જરા કઈ ભૂલ થાય એટલે શ્રાપ આપી દે. અને દુર્વાસા ઋષિ સાથે ઘણા બધા મુનિઓ હતા, એટલે કે ઋષિઓ હતા, બરોબર ને. આશ્રમના બધા એક સાથે ઋષિઓ બધા ગયા અને દુર્યોધનના આમંત્રણને માન આપીને ત્યાં જમવા માટે રોકાણા. જયમાં રાતે રોકાણા. બીજે દિવસે દુર્યોધને સવારે એવી યોજના કરી. એને ખબર હતી કે અચ્છા, હું કાલ વિડિયો જોયો તમારે આ રીતે એલઈડી માં જ આવે છે. હા એલઈડી બોર્ડમાં સ્માર્ટ સ્ક્રીન સ્માર્ટ સ્ક્રીન જ છે. અચ્છા, કેમ છો? બોલતા જ હોય મુદ્દા આવતા રહે છે. એટલે આમ એક પ્રકારનું વિડિયો એડિટિંગ જ થઈ ગયું. ડાયરેક્ટ જ થઈ ગયું છે. પછી એડિટિંગ કરવાની બહુ જરૂર ના પડે. જે પેલા બ્લોક બોર્ડ આવતા એની જગ્યાએ હવે આપણે સ્માર્ટ બોર્ડ આવી ગયા. હા, બરોબર છે. કારણો છે. હા. આ કેમેરો છે અને આ સિસ્ટમમાં બાળકોની કોમેન્ટ અહીંયા comment આવતી હોય. અચ્છા, એટલે આ લાઈવ સેશન લેતું. લાઈવ સેશન છે. અત્યારે yes. live ચાલુ જ છે. છોકરાઓ તમારો અવાજ ય સાંભળતા છે. ઓકે ઓકે. બહુ સરસ. જો તરત કીધું સર ક્યાં ગયા? સર સાઈડમાં આવ્યા એટલે તરત છોકરાઓ પૂછ્યું સર ક્યાં બાળકોને ગયા? એવું લાગે તો આશીર્વાદ અપાઈ દઈએ. તમે શરૂ રાખો. ના ના, આપણે કઈ ડિસ્કસ કરવાનું. ચાલો હો ભાઈ, જય જય શ્રી સ્વામિનારાયણ. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને જણાવ્યું એ પ્રમાણે કે ભાઈ આપણા આંગણે જે સંતોની પધરામણી થઈ હતી, તમને જે અવાજ આવી રહ્યો હતો હમણાં, એ જે સંતો આપણા આંગણે પધાર્યા હતા એમનો અવાજ હતો. હાલો વિદ્યાર્થી મિત્રો, અવાજ આવે છે ને? યસ, ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા આંગણે સંતોની પધરામણી થાય એ બહુ સારી વાત કહેવાય. હું તમને એમ કહેતો હતો કે ભાઈ તો શું થયું કે ભાઈ અજ્ઞાતવાસમાં દુર્યોધને પૂરેપૂરો પ્લાન ઘડ્યો હતો કે પાંડવોને કઈ રીતે હેરાન પરેશાન કરી શકે. હવે પાંડવો બિચારા રહેતા હતા જંગલમાં, બરોબર છે. તો 12 વર્ષનો વનવાસ હતો, 1 વર્ષનો અજ્ઞાતવાસ હતો. તો 12 વર્ષનો જે વનવાસ ચાલતો હતો એમાં કંઈક ને કંઈક વિઘ્ન લાવવાની દુર્યોધન કોશિશ કરતા હતા. તો થયું એવું કે ભાઈ દુર્વાસા ઋષિ સાંજે તો દુર્યોધનને ત્યાં આગમન પધાર્યા, જમ્યા, બધું રેડી, સુઈ ગયા. સવારે દુર્યોધને યુક્તિ સુજાડી કે ભાઈ પાંડવોએ જંગલમાં ઝૂંપડી બાંધીને રહે છે, ત્યાં પણ તમે જઈને ભોજન કરો. હવે દ્રૌપદીને છે ને અક્ષય પાત્ર મળ્યું હતું બાળકો. અક્ષય પાત્રમાં એક વખત ભોજન બનાવે એટલે પછી જ્યાં સુધી બધા ધરાઈને ન ખાઈ લે ત્યાં સુધી ફિનિશ થાય નહીં. તો એ અક્ષય પાત્રમાં એક વખત એને ભોજન બનાવીને 5 પાંડવોએ અને દ્રૌપદીએ બધાએ જમી લીધું, બરોબર છે. અને પછી એ દુર્યોધને યોજના કરી તે મુજબ દુર્વાસા ઋષિને એ પ્રમાણે વળાવ્યા. હવે કરવું શું, આ વાતની ખબર પડી ભગવાન શ્રી કૃષ્ણને કે ભાઈ દુર્વાસા ઋષિ આવ્યા છે. એટલે પહેલા તો દુર્વાસા ઋષિને એમ કીધું કે તમે બધા ગુરુજનો સ્નાન કરીને આવો, નદીમાં સ્નાન કરીને આવો, ત્યાં સુધીમાં દ્રૌપદી ભોજન બનાવી નાખે. પણ આ બધા અંદર જે દ્રૌપદી પાંડવો એને જ ખબર હતી કે ભાઈ વાસણમાં કાંઈ છે નહીં. વાસણમાં એક જ ચોખાનો દાણો ચોઈટો હતો બાળકો. હાલો, પછી ભગવાન શ્રી કૃષ્ણએ શું કર્યું? ચોખાનો દાણો લઈને મોઢામાં મૂક્યો. ભગવાન શ્રી કૃષ્ણએ શું કર્યું? ચોખાનો દાણો લઈને મોઢામાં મૂક્યો બાળકો. અને જેટલા ઋષિ મુનિઓ ત્યાં નહાતા હતા નદીમાં, એ બધાને ઓડકાર આવી ગયો. એટલે ભગવાન કૃષ્ણએ એક દાણો ખાધો ને તો બધા ઋષિ મુનિઓ ઓડકાર આવી ગયો. પછી ઋષિ મુનિઓ આમ જો યુધિષ્ઠિરની ઝૂંપડી બાજુ આવ્યા જ નહીં, સીધે સીધા બાયપાસ થઈ ગયા. એને પછી એ બીક હતી કે હાલું દ્રૌપદીએ રસોઈ બનાવી નાખી છે ને આપણે ખાવા નહીં જાય ને ફૂલ ધરાઈ ગયા હતા, હવે ખાવું નહીં તો એ જ શ્રાપ આપી દે કે હું કામ તમે ખોટે ખોટી આવ્યા છો અહીંયા એમ. એટલે ઋષિઓને બીક લાગી હતી, ભાગ્યા. એટલે હું તમને ખાલી એમ કહેતો હતો, મેં જે પ્રસાદ લઈ લીધો, હા, એના આશીર્વાદ આપણે સંતોને કહીશું કે તમને પણ એના આશીર્વાદો મળતા હોય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, મૂડી બજારમાં નાણાકીય મૂડી બજાર એ લાંબા ગાળાના મૂડી ભંડોળ માટેનું બજાર છે. મૂડી બજારના સાધનોમાં સરકારી જામીનગીરી, દેવાના સાધનો, ઔદ્યોગિક સાહસની જામીનગીરીઓ વગેરેનો સમાવેશ થાય છે. મૂડી બજારના સાધનોમાં બાળકો સરકારી જામીનગીરીઓ હોય, દેવાના સાધનો હોય, ઔદ્યોગિક સાહસની જામીનગીરીઓ વગેરેનો સમાવેશ થાય છે. મૂડી બજારમાં ભંડોળનો લાંબા ગાળાની જામીનગીરીઓમાં રોકાણ થાય છે. આવ્યું? મૂડી બજારમાં આજે બચતો ભેગી થાય છે, બચતનું જે ભંડોળ છે એ લાંબા ગાળાના મૂડી જામીનગીરીમાં રોકાણ થાય છે.
લાંબો ગાળો મીન્સ કે 1 વર્ષથી વધુનો સમય, પણ અહીંયા તો આ લાંબો ગાળો એટલે 5 25 50 વર્ષ સુધીનો સમય હોય છે. મૂડી બજાર ઉપર ભારતમાં સેબી નિયંત્રણ રાખે છે. બાળકો કોઈ પૂછે 1 માર્ક્સનો પ્રશ્ન કે મૂડી બજાર પર નિયંત્રણ કોનું હોય છે, તો સેબીનું, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સમજાય છે? મૂડી બજારમાં નિયંત્રણ કોનું હોય છે? સેબીનું, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. મૂડી બજારમાં નાણાકીય મિલકતોને તરલતા મળે છે. નાણાકીય મિલકતો એટલે આપણે જે શેર, ડિબેન્ચર છે એને તરલતા. તરલતા એટલે બાળકો થાય પ્રવાહિતતા. પ્રવાહિતતા ઇન ધ સેન્સ કે તમે જેને સરળતાથી રોકડમાં રૂપાંતર કરી. કોઈ એમ પૂછે કે ભાઈ સર પ્રવાહિતતા એટલે શું? જેને સરળતાથી રોકડમાં રૂપાંતર કરી શકાય. જેને સરળતાથી બાળકો શું છે કે ભાઈ રોકડમાં રૂપાંતર કરી શકાય, એને કહેવાય તરલતા. મૂડી બજારમાં શેર, ડિબેન્ચરની માલિકીની ફેરબદલી થાય છે. માલિકીની ફેરબદલી મતલબ કે બાળકો તમને રૂપિયો ફરતો રહે કન્ટિન્યુ. જો અહીંયા આવ્યું માલિકીની ફેરબદલી, હાલો તમે શેર બજારનું કરો છો, હું શેર બજારનું કરું છું. થયું કેવું? રિલાયન્સ કંપનીના મારી પાસે 5 લાખ શેર છે, એમાંથી 2 લાખ શેર મેં વેચી દીધા અને ખરીદનાર તમે છો, તો બોલો માલિકીની ફેરબદલી થઈ ગઈ. હવે જેની પાસે શેર આવશે એ પોતે ખરીદનાર કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો સમજાય છે? મૂડી બજારના 2 ભાગ છે, પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. આવ્યું? આ 1 માર્ક્સનો પ્રશ્ન જે આગળ આવી ગયો તો મૂડી બજારને 2 ભાગમાં વહેંચવામાં આવે છે, પ્રાથમિક મૂડી બજાર અને ગૌણ મૂડી બજાર. પહેલા જોઈએ પ્રાથમિક મૂડી બજાર. પ્રાથમિક બજારમાં પ્રથમ વખત બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું વેચાણ કરવામાં આવે છે. બાળક, પ્રાથમિક બજારમાં પ્રથમ વખત એટલે પહેલી જ વખત, મેં તમને પહેલા જ કીધું, જે જામીનગીરીઓ સૌ પ્રથમ વખત બહાર પાડવામાં આવે છે એવી જામીનગીરીઓના વેચાણ માટેનું બજાર એટલે પ્રાથમિક બજાર. પ્રથમ વખત બહાર પાડવામાં આવતી જામીનગીરીઓના વેચાણનું માંથી. ક્લિયર થાય છે? તો પ્રાથમિક બજારમાં પ્રથમ વખત બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું વેચાણ કરવામાં આવે છે. આથી રોકાણકારો માત્ર નવી જામીનગીરીઓ જ ખરીદી શકે છે. રોકાણકારો, ઇન્વેસ્ટર જે છે, આપણે જો શેર ખરીદવા હોય તો પ્રાથમિક મૂડી બજારમાં પહેલી વખત ખરીદી શકાય. પ્રાથમિક મૂડી બજાર એ બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું બજાર છે. નવે જામીનગીરી શબ્દ બોલો ને દર વખતે મનમાં શેર, ડિબેન્ચર વિચારવાનું. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર. પ્રાથમિક બજાર એ બાળકો બહાર પાડવામાં આવતી નવી પેટી પેક જામીનગીરીઓનું બજાર છે. આથી પ્રાથમિક બજારને નવી જામીનગીરીઓનું બજાર કહે છે. આ 1 માર્ક્સનો પ્રશ્ન. જો 1 માર્ક્સ, 2 માર્ક્સ, 3 માર્ક્સના તો છે જ, પણ આ વચ્ચે 1 માર્ક્સના MP પ્રશ્નો કહેતો જાઉં છું કે પ્રાથમિક બજારને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે. તો બાળકો પ્રાથમિક બજારને કહેવાય જામીનગીરીઓનું બજાર. પ્રાથમિક બજારને શું કહેવાય બાળકો? જામીનગીરીઓનું બજાર. પણ કેવી જામીનગીરી? નવી. હાલો, મૂડી ભંડોળ ઊભું કરવા માટે નવી જામીનગીરીઓના વેચાણ બજાર એટલે પ્રાથમિક મૂડી બજાર. પરીક્ષામાં આ જે છે ને એ પોતે જ 1 માર્ક્સનો પ્રશ્ન છે કે મૂડી ભંડોળ ઊભું કરવા માટેનું નવી જામીનગીરીઓના વેચાણનું બજાર એટલે કયું બજાર? તો એને કહેવાય પ્રાથમિક મૂડી બજાર. તમારે એક જ શબ્દ પકડી રાખવાનો, નવી જામીનગીરીના વેચાણનું બજાર એટલે કયું? પ્રાથમિક મૂડી બજાર. સમજાય છે? ક્લિયર થાય છે એવરીબડી? યસ, નો? હા, જાગે છે. હા, જાગતા રહેજો બાળકો. હા, ચાલો. લાક્ષણિકતાઓ જુઓ. પ્રાથમિક બજારે નવી જામીનગીરીઓ બહાર પાડવાનું બજાર છે. નવી પેટી પેક જામીનગીરીઓ બહાર પાડવાનું બજાર
એટલે પ્રાથમિક બજાર. માત્ર નવી જામીનગીરીઓનું વેચાણ થતું હોવાથી રોકાણકારો માત્ર નવી જામીનગીરીઓ જ ખરીદી શકે છે. લાક્ષણિકતા શું છે પ્રાથમિક મૂડી બજારની? નવી પેટી પેક જામીનગીરીઓનું બજાર છે. માત્ર નવી જામીનગીરીઓનું વેચાણ થતું હોવાથી રોકાણકારો માત્ર નવી જ જામીનગીરી ખરીદી શકે છે. પ્રાથમિક બજારમાં નવી મૂડીનું ભરણું વિજ્ઞાપન પત્ર દ્વારા કરવામાં આવે. તમે નામ સાંભળ્યું ને, આઈપીઓ, એક પ્રકારનું પ્રાથમિક મૂડી બજાર જ થઈ ગયું, જેમાં નવી પેટી પેક એટલે પહેલી વખત આઈપીઓ એટલે ઇનિશિયલ પબ્લિક ઓફર, સૌ પ્રથમ કંપની પહેલી વખત શેર બહાર પાડતી હોય તો તમે આઈપીઓ સ્વરૂપે જે તે કંપનીના પહેલી વખત શેર ખરીદી શકો એમ. ઓકે, તો પ્રાથમિક બજારમાં નવી મૂડીનું ભરણું વિજ્ઞાપન પત્ર દ્વારા કરવામાં આવે છે. પ્રાથમિક બજારમાં બુક રનિંગ, લીડ મેનેજર, ભરણાના રજિસ્ટ્રાર, શેર દલાલ વગેરે જેવા મધ્યસ્થીઓ રહેલા છે. એક ગુણનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ખાલી યાદ રાખવાનો છે કે ભાઈ પ્રાથમિક બજારમાં કયા કયા મધ્યસ્થીઓનો સમાવેશ થાય છે. તો પ્રાથમિક બજારમાં બુક રનિંગ, લીડ મેનેજર, ભરણાના રજિસ્ટ્રાર, શેર દલાલ વગેરે જેવા મધ્યસ્થીઓ રહેલા હોય છે. A1 બેચ મીન્સ કે વન કાઇન્ડ ઓફ રિવિઝન બેચ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો રિવિઝન કરવાનું છે એમાં. હવે તમને આઈડિયા છે, આટલા વર્ષથી તમે ભણો છો કે ભાઈ રિવિઝન કઈ રીતે કરવાનું હોય. સો ડોન્ટ વરી બાળકો, એ પણ આપણે બહુ સારી રીતે કરશું. ઓકે, હાલો, ગૌણ બજાર એનું ખરું નામ છે સ્ટોક માર્કેટ. ગૌણ બજાર એટલે આપણું પ્રિય શેર બજાર. તો પ્રાથમિક મૂડી બજારમાં મેં કીધું આઈપીઓ ઇનિશિયલ પબ્લિક ઓફર એ પ્રાથમિક મૂડી બજારમાં આવી છે. ગૌણ બજાર એટલે શેર બજાર. ભારતના સૌથી જૂના અને પ્રથમ શેર બજારની રચના 9 જુલાઈ 1875 ના દિવસે ધ નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન તરીકે થઈ હતી. આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક ગુણનો પ્રશ્ન છે કે ભારતમાં સૌ પ્રથમ પહેલી વખત સૌથી જૂનું અને પ્રાચીન શેર બજાર હતું 9 જુલાઈ 1875 માં જેની સ્થાપના થઈ હતી, જે નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન તરીકે ઓળખાતું હતું. શેર બજાર એનું ઈ જ છે, આજે એનું નામ બદલી ગયું છે, જે આજે મુંબઈ શેર બજાર તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને કહેવામાં આવે છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ. તમે નામ સાંભળ્યું છે BSE બાળક, એટલે બોમ્બે, बम्बई नगरिया में है, मुंबई में बॉम्बे स्टॉक एक्सचेंज. સમજાય છે? બજાર એનું એ જ છે, પણ 9 જુલાઈ 1875 માં જ્યારે એની સ્થાપના થઈ ત્યારે એનું નામ હતું નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન. શું? નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન, જે આજે મુંબઈ શેર બજાર તરીકે પ્રસિદ્ધ છે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ. એ ઉપરાંત 1894 માં અમદાવાદ શેર બજાર શરૂ થયું હતું. 1894, એટલે સૌથી જૂનું છે 1875. 9 જુલાઈ તારીખ ખાસ યાદ રાખી લેજો બાળકો, 9 જુલાઈ 1875. ઓકે, શેર બજાર એક એવી વ્યવસ્થા છે કે જે શેર દલાલો અને રોકાણકારોને શેર, ડિબેન્ચર અને અન્ય જામીનગીરીઓ ખરીદવા અને વેચવાની સુવિધા પૂરી પાડે છે. હવે શેર બજારના મધ્યસ્થીઓ કોણ છે? શેર દલાલો, જેને કહેવાય બ્રોકર, અને રોકાણકારો એટલે તમારી અને મારી જેવા ઇન્વેસ્ટર્સ બાળકો. તો શેર બજાર એક એવી વ્યવસ્થા છે કે જે શેર દલાલો અને રોકાણકારોને શેર, ડિબેન્ચર અને અન્ય જામીનગીરીઓ ખરીદવા અને વેચવાની સુવિધા પૂરી પાડે છે. હાલો, તમારે શાક માર્કેટ ખરીદવું હોય, શાકભાજી, તો કોઈના ખેતરમાં સીધું ઘૂસી જવાય કે પ્રોપર શાક માર્કેટ ભરાતી હોય ત્યાં જાવ એટલે શાક માર્કેટ મળી જાય? વિચાર. જનરલી હા, આડકતરો જવાબ દીધો એટલે વારો છે. તો જનરલી આપણે શું કરતા હોઈએ છીએ? શાક માર્કેટમાં જઈને શાકભાજી ખરીદતા હોઈએ છીએ, અને ખેડૂતો શાક માર્કેટમાં જઈને શાકભાજી વેચતા હોય છે.
તો બાળકો ઇન્વેસ્ટર્સ એટલે કે રોકાણકારો, શેર દલાલો ને શેર ખરીદવા વેચવા માટેનું કોઈ માધ્યમ તો હોવું જોઈએ ને, અને એ માધ્યમ એટલે એક માર્કેટ, અને માર્કેટ એટલે શેર બજાર. નોંધાયેલી કંપનીઓની હયાત જામીનગીરીઓના વેપાર માટેનું સંગઠિત બજાર છે. કેવું? સંગઠિત બજાર. નોંધાયેલી કંપનીઓ, જે કંપનીઓ રજિસ્ટર્ડ કંપની છે શેર બજાર, શેર બજારમાં રજિસ્ટર કંપનીઓ છે બાળકો, તો નોંધાયેલી કંપનીઓની હયાત જામીનગીરીઓના વેપાર માટેનું સંગઠિત બજાર છે. જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેની સુવિધા આપતી વ્યવસ્થા એટલે શેર બજાર. સિમ્પલ કેવી વ્યાખ્યા આપી છે કે જ્યાં જામીનગીરીઓના ખરીદ વેચાણની સુવિધા પૂરી મળે એને કહેવાય શેર બજાર. કે.એલ. ગર્ગના જણાવ્યા મુજબ, કે.એલ. રાહુલ નથી, જોજો, કે.એલ. ગર્ગ છે બાળકો. તો કે.એલ. ગર્ગ શું કહે છે કે શેર બજાર એટલે ઔદ્યોગિક અને નાણાકીય જામીનગીરીઓ જેવી કે ઔદ્યોગિક અને નાણાકીય જામીનગીરીઓ, ઔદ્યોગિક સંગઠિત બજાર. સંગઠિત બજાર એટલે કેન્દ્રિત બજાર, જ્યાં માત્ર શેર ડિબેન્ચરના જ વ્યવહારો થતા હોય બાળકો. ક્લિયર થાય છે? એટલે એને વેપાર માટેનું સંગઠિત બજાર કહેવાય. ત્યાં શેર ડિબેન્ચર સિવાય કોઈ વસ્તુ તમે ખરીદ વેચ લે વેચ કરી શકતા નથી, એટલે એ સંગઠિત છે શેર ડિબેન્ચર પૂરતું, એટલે સંગઠિત બજાર. ક્લિયર? અને બીજું બોલો, કોઈ પણ કંપની હોય જે શેર બજારમાં નોંધાયેલી છે, એટલે સંગઠિત બજાર એટલે એક રીતે આ પણ કહી શકાય. સાંભળો, આ એક બજાર છે જેમાં 1 2 3 4 5 એટલે આવી 500 હજારોની સંખ્યામાં કંપનીઓ એક જ માર્કેટમાં સંગઠિત થયેલી છે. એક જ માર્કેટમાં સંગઠન થયું છે અલગ અલગ ઘણી બધી કંપનીઓ. તો ઘણી બધી કંપનીઓ હોય, હજારો કંપનીઓ હોય બાળકો, હજારો કંપનીઓ હોય તો હજારો કંપનીઓ એક જગ્યાએ જોડાયેલી છે એટલે એને સંગઠિત બજાર કહેવામાં આવે છે. હાલ સમજાય છે? ક્લિયર થાય છે? કે.એલ. ગર્ગના જણાવ્યા મુજબ શેર બજાર એટલે ઔદ્યોગિક અને નાણાકીય જામીનગીરીઓ જેવી કે કંપનીના શેર, ડિબેન્ચર, સરકારી જામીનગીરીઓ, મ્યુનિસિપલ જામીનગીરીઓ ખરીદવા વેચવા માટેનું સ્થળ. હા, પૂછી શકે, આપણે તૈયારીમાં રહેવાનું કે ભાઈ કે.એલ. ગર્ગના જણાવ્યા મુજબ શેર બજાર એટલે શું? તો કે.એલ. ગર્ગના જણાવ્યા મુજબ શેર બજાર એટલે ઔદ્યોગિક અને નાણાકીય જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચર, સરકારી જામીનગીરીઓ, મ્યુનિસિપલ જામીનગીરીઓ ખરીદવા વેચવા માટેનું ચોક્કસ સ્થળ. ખરીદવા વેચવા માટેનું ચોક્કસ બજાર એટલે શેર બજાર, અથવા જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેની સુવિધા પૂરી પાડતી વ્યવસ્થા એટલે શેર બજાર. ક્લિયર થાય છે એવરીબડી? સંગઠિત બજાર એટલે આઈડિયા આવ્યો? હાલો, તો હવે એની લાક્ષણિકતાઓ જોઈએ. કોની લાક્ષણિકતાઓ જોઈ રહ્યા છીએ આપણે? ગૌણ બજારની એટલે કે શેર બજારની. એટલે ગૌણ બજારની લાક્ષણિકતાઓ આપણે જોઈ રહ્યા છીએ. હાલો, નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા જામીનગીરીઓના વ્યવહારોમાં નિયમન કે નિયંત્રણ લાવવા સ્થાપવામાં આવેલી નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા છે બાળકો. આ છે ને રજિસ્ટર્ડ હોય, નોંધાયેલી, જે જામીનગીરીઓના વ્યવહારોનું નિયમન નિયંત્રણ કરે છે, રેગ્યુલેટ કરે છે. આપણે શેર બજાર દ્વારા જે ખરીદી કરીએ છીએ શેરની, શેરનું વેચાણ કરીએ છીએ, આનું નિયમન કોણ કરે છે? શેર બજાર. ઓકે, તો આ નોંધાયેલી એક કોર્પોરેટ સંસ્થા જ છે. આ પણ એક પ્રકારની કંપની જ છે, સરકાર માન્ય. યાદ રાખજો, સરકારની મંજૂરી. જો કીધું છે 1956 ના જામીનગીરી કરાર ધારા અનુસાર શેર બજારોએ કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવી પડે છે. એટલે ભારતમાં કઈ ડગલે ને પગલે શેર બજાર નથી. મોટા મોટું મુંબઈ, પછી અમદાવાદમાં બીજા 2-4 શેર બજારો છે. સમજાય છે? એટલે શેર બજારની મંજૂરી લેવા માટે, શેર બજારની મંજૂરી માટે
તમારે કોનો સંપર્ક કરવો પડે બાળકો? કેન્દ્ર સરકારનો સંપર્ક કરવો પડે છે. કેન્દ્ર વિધાઉટ સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર એટલે અત્યારે વાત કરીએ તો આપણી મોદી સરકાર, એ કેન્દ્ર સરકાર કહેવાય, એની મંજૂરી લેવી પડતી હોય છે. સંગઠિત બજાર, હયાત કે વર્તમાન નોંધાયેલી જામીનગીરીઓના સોદા માટેનું સંગઠિત બજાર છે. હયાત કે નોંધાયેલી, હયાત એટલે ઓલરેડી માર્કેટમાં જે શેર હોય તે, અને જે કંપની નોંધાયેલી છે એના શેરના ખરીદ વેચાણનું બજાર એટલે સંગઠિત બજાર. સભ્યપદ બાળકો, શેર બજારમાં સોદા કરવા માટે શેર બજારનું સભ્યપદ મેળવવું પડે છે. ચાલો સર, મારે શેર બજારમાં શેર ખરીદવા છે, વેચવા છે, તો એનું સભ્યપદ એટલે મેમ્બર બનવું પડે. મેમ્બર બનવા માટે બાળકો ડીમેટ અકાઉન્ટ ખોલાવવું પડે. જ્યાં સુધી તમે ડીમેટ અકાઉન્ટ ખોલાવતા નથી ત્યાં સુધી તમે શેરનું ખરીદ કે વેચાણ કરી શકતા નથી. સમજાય છે? ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? જ્યાં સુધી તમે ડીમેટ અકાઉન્ટ નથી ખોલાવતા ત્યાં સુધી શેર ખરીદ વેચાણ કરી શકતા નથી. અને ડીમેટ અકાઉન્ટ ખોલાવવાનો સીધો મતલબ થાય છે કે તમે શેર માર્કેટના સભ્ય બની ગયા છો. અને એક વખત તમે ડીમેટ અકાઉન્ટ ખોલાવો એટલે શેર માર્કેટમાં જેટલી કંપની રજિસ્ટર્ડ હોય એ દરેકના શેર ખરીદ વેચાણમાં તમે પાર્ટિસિપેટ કરી શકો છો. શેર બજાર સાથે નોંધાયેલા સભ્યો શેર દલાલ જ શેર બજારમાં સોદા કરે છે. શેર દલાલ હોય, બ્રોકર્સ, હું તમને જો નામ આપું અલગ અલગ બ્રોકર, તમે આવી એડવર્ટાઇઝ પણ સાંભળી હોય, એન્જલ બ્રોકિંગ. પછી અત્યારે ઓનલાઈન ઘણા બધા આવે છે, ગ્રો, એની એડવર્ટાઇઝ આવે છે, જો આવું કંઈક સિમ્બોલ છે WW વાળું. પછી આપણે સુરતમાં અમારે છે એનજે ઇન્ડિયા, બહુ મોટી કંપની છે એનજે ઇન્ડિયા, સર્ચ કરજો. આ બધા બ્રોકર કહેવાય બાળકો. હવે આપણે ડીમેટ અકાઉન્ટ ખોલાવીએ ને એટલે આ માધ્યમ છે. આના દ્વારા આપણે શેર બજારમાં શેરનું ખરીદી અને શું કરવાનું, વેચાણ, અને વચ્ચે આ લોકો શું લે, કમિશન, એને બ્રોકરેજ કહેવાય. જામીનગીરીઓનું બજાર, શેર બજારે જામીનગીરીઓના ખરીદ વેચાણનું માન્ય, જો મેં કીધું વ્હાઇટ કોલરનો જુગાર છે બાળકો. આને શું કહેવાય? વ્હાઇટ કોલર જુગાર. શેર બજાર એક પ્રકારનો જુગાર જ છે, પણ કેવો? માન્ય. હા, તમે શેર બજારનો જુગાર રમો, સરકાર તમને કાંઈ કહે નહીં. તો શેર બજારે જામીનગીરીઓ ના આવે. જો જ્યાં જ્યાં જામીનગીરીઓ આવે ત્યાં મેં તમને કીધું, યાદ જ રાખવાનું, ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, અને બાળકો ડિબેન્ચર્સ. સરકારી જામીનગીરીઓ, મ્યુનિસિપલ જામીનગીરીઓ વગેરે વગેરે. જામીનગીરીઓની નોંધણી, જે જામીનગીરીઓની નોંધણી શેર બજારમાં થઈ હોય તેવી જ જામીનગીરીઓના સોદા શેર બજારમાં થાય છે. હવે આ પપ્પુ પોઈન્ટ કહેવાય. સ્વાભાવિક છે, શેર બજારમાં તમે જે જામીનગીરીઓની નોંધણી કરી છે એ જ જામીનગીરીઓની બાળકો તમે ખરીદી અને વેચાણ કરી શકો છો. સમજાય છે? એટલે જે જામીનગીરીઓની શેર બજારમાં નોંધણી થઈ છે એ જ જામીનગીરીઓનો આપણે ખરીદ વેચાણ કરી શકીએ છીએ. સંચાલન, શેર બજારનો વહીવટ, વહીવટ અને સંચાલન સંચાલક મંડળ કરે છે. શેર બજારનું પણ સંચાલક મંડળ હોય. ક્લિયર? તો શેર બજારનો વહીવટ અને સંચાલન સંચાલક મંડળ કરે છે. સભ્યો પર કડક અંકુશ, સંચાલક મંડળને પ્રાપ્ત થયેલી શિસ્ત પાલનની સત્તા દ્વારા સભ્યો પાસે કડક અંકુશનું પાલન કરાવવું. બાળકો, શેર બજારમાં કડક અંકુશનું એટલે જરૂર પડે કે જો શેર બજારમાં કોઈ પણ ઉચાપત થઈ એટલે જાહેર જનતાની બચતનો રૂપિયો એમાં રોકાણ હોય તો જાહેર જનતાની બચત સીધી ડૂબવાના તૈયારીમાં શરૂ થઈ જાય. એટલે શેર બજાર જે છે ને બાળકો, એના પર સંપૂર્ણ નિયંત્રણ કોનું છે? સેબીનું. વ્યવસ્થાકીય માળખું, જો આ ચિત્ર છે ને મુંબઈ સ્ટોક એક્સચેન્જનું છે, જોજો આવું જ છે. શેર બજારનું વ્યવસ્થાકીય માળખું જાહેર કંપની સ્વરૂપનું હોય છે. એટલે યાદ રાખજો કે શેર બજાર પણ એ કોર્પોરેટ કંપની એટલે કે જાહેર કંપની જ છે, યાદ રાખજો. પણ એના પર
તમારે પરમિશન મંજૂરી કોની લેવી પડે છે બાળકો? કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે છે. સંપૂર્ણ નિયંત્રણ કોનું હોય છે? બેબી નહીં, કોનું? સેબીનું, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. શેર બજારનું નિયમન, બધા જ શેર બજારનું નિયમન સેબી તથા જામીનગીરી કરાર નિયમન દ્વારા થાય છે. તો આ તો બાળકો પ્રાથમિક શેર બજાર અને ગૌણ બજાર. આના આઈએમપી પ્રશ્નો હું તમને આ જ સ્લાઇડમાં મોકલી આપીશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, યસ ટેક્સ તો ભરવો જ પડે આવક થાય એટલે, પણ એ ટેક્સ ઓલરેડી કપાઈને જ આવે એટલે આપણે અલગથી ભરવાનો હોતો નથી. શેર બજારમાં ટેક્સ TDS કહેવાય, ટેક્સ ડિડક્ટ સોર્સ, એક જ જગ્યાએથી કપાઈને જ આવે એટલે આપણી પાસે પૈસા આવી ગયા પછી આપણે ભરવો પડતો નથી, એટલે આપણી જે આવક છે એના પર ટેક્સ કપાઈને આવતો હોય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આવતીકાલે ફરીથી મળશું નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, ટેક કેર. આના 2-3 ગુણના પ્રશ્નો સેન્ડ કરીશ, 1-1 માર્ક્સના આમાં ઘણા બધા આવી જાય છે. ફરીથી મળશું, આવશો, બાય બાય, ટેક કેર. શિવ, જય હિન્દ, ભારત માતા કી જય.